ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની નવી કારોબારી સમિતિની રચના કરતા નસવાડીમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે। આ જાહેરાત બાદ જિલ્લાના ભાજપ કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। નવી બોડીની ઘોષણાને પગલે નસવાડી ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લા માટે સંપૂર્ણ કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં નસવાડી તાલુકામાંથી ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ ઉપપ્રમુખ, દિલીપભાઈ નરસિંહ ભીલ ઉપપ્રમુખ, સંજયભાઈ અરવિંદભાઈ ડબગર પક્ષીપંચ મોરચા પ્રમુખ, અરવિંદભાઈ સવજીભાઈ ડુબીલ અનુસૂચિત જનજાતિ મોરચા પ્રમુખ, સિમીબેન વિઠ્ઠલભાઈ ડુબીલ મંત્રી, આમ વિવિધ હોદ્દા આપવામાં આવ્યા છે। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી। આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંગઠનની આખી ટીમ જાહેર કરી છે। આખી ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને નસવાડી તાલુકાની અંદર અમારા છોટાઉદેપુર જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે ગોપાલસિંહભાઈ ચૌહાણ, દિલીપભાઈ ભીલ અને નસવાડી તાલુકામાં સંજયભાઈ ડબગર જે એમના મોરચાના પ્રમુખ બનાવ્યા છે અને આદિવાસી મોરચાના પ્રમુખ તરીકે અરવિંદભાઈ ડુંગરા ભીલની નિયુક્તિ થઈ છે અને જિલ્લાના મંત્રી તરીકે સિમીબેન ડુંગરા ભીલની ભરતી થઈ છે। આમ નિમણૂક થઈ છે। તમામ સમાજને આવરી લઈને નસવાડી તાલુકામાં ખૂબ ખૂબ જોરદાર જે આખી ટીમ બની છે એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો આભાર માનીએ છીએ અને જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આતશબાજી સાથે આજે અમે તમામ જે હોદ્દેદારોની નિમણૂક થઈ છે એમને હાર પહેરાવી સ્વાગત કરી અને આતશબાજી કરીને આનંદ ઉત્સાહ સાથે અમે આ કાર્યક્રમ કર્યો છે।